આપણે છે એ વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધ આનુવંશિક દ્રવ્ય જ તરીકે છે એ ડીએનએને સ્વીકારવું, બરાબર, એના માટે છે એ વિવિધ પ્રકારના પ્રયોગો કર્યા. આ મતલબ ખરેખરમાં આનુવંશિક દ્રવ્ય કયું છે, ડીએનએ છે, પ્રોટીન છે કે આરએનએ છે, એ ત્રણમાંથી કયું છે એ સ્વીકારવા માટે છે એ ઘણા બધા પ્રયોગ કર્યા. સૌથી પહેલાં તો છે એ આપણે પહેલો પ્રયોગ જોયો તો રૂપાંતરણીય સિદ્ધાંત. એમાં છે એ ગ્રિફિથે છે એ પ્રયોગ કર્યો હતો. ત્યાર પછી છે એ એવરી, મેકલિયોડ અને મેકાર્ટી ત્રણ વૈજ્ઞાનિકોએ થઈને છે એ પ્રયોગ કર્યો હતો અને એમણે છે એ સાબિત કર્યું હતું કે આનુવંશિક દ્રવ્ય તરીકે છે એ ડીએનએ જવાબદાર છે. ગ્રિફિથના સિદ્ધાંતમાં ખાલી તેમણે એટલું સાબિત કર્યું હતું કે કોઈક એવું દ્રવ્ય છે કે જેનું રૂપાંતરણ થાય છે. અને ત્યાર પછી સૌથી લાસ્ટમાં છે એ હર્શી અને માર્થા ચેઇઝ નામના વૈજ્ઞાનિકે છે એ સાબિત કર્યું હતું કે ડીએનએ છે ને એ જ જનીન દ્રવ્ય છે, બરાબર. પછી તો હવે આપણે છે એ લાસ્ટમાં છે એ જોવાનું છે કે આ લોકોએ જે ડીએનએનો સ્વીકાર કર્યો જનીન દ્રવ્ય તરીકે, કે ડીએનએ છે એ જ ફક્ત ને ફક્ત જનીન દ્રવ્ય માટે છે એ યોગ્ય છે. તો એના માટેના વિવિધ છે ને માપદંડો આવેલો હોય. આપણે કોઈ પણ સમુદાય આપણે લઈએ, બરાબર, તો એ સમુદાય છે, ધારો કે આપણે સસ્તન કહીએ તો આપણે કોના આધારે નક્કી કરીએ કે આને સસ્તન કહેવાય, તો કે શરીર ઉપર વાળ છે, સ્તન ગ્રંથિઓ છે, પછી કર્ણ પલ્લવ બરાબર એ આવેલા છે, એના ઉપરથી છે આપણે એના વિવિધ લક્ષણોને આધારે નક્કી કરતા હતા કે આ સમુદાય છે એ સસ્તન સમુદાય જ કહેવાય. વિહગ છે તો એના આગલા જે બે ઉપાંગો છે એનું રૂપાંતરણ પાંખમાં થયેલું છે, ચાંચ આવેલી છે, શરીર ઉપર પીછા છે, પગમાં ભીંગડા છે, પછી આના આધારે છે આપણે નક્કી કરતા હતા કે એ જ સમુદાયમાં છે એનો સમાવેશ કરવામાં આવે. તો હવે આપણે છે એ જોવાનું છે કે આજે આપણે ડીએનએનો સ્વીકાર કર્યો તો એના માટે એવા કયા કયા લક્ષણો છે, એવા કયા લક્ષણો છે જેના આધારે એવું સાબિત કરી શકાય કે છે એ ડીએનએ જનીન દ્રવ્ય તરીકે છે એ સારી રીતે છે એ સ્થાપિત મતલબ કે સ્વીકારી શકાય છે. તો હવે આપણે જોઈ લઈએ. આપણે છે એ અગાઉની જે ચર્ચા કરી એના ઉપરથી છે એ આપણે નક્કી કર્યું કે પ્રોટીન વિરુદ્ધ ડીએનએ, બરાબર, પ્રોટીન વિરુદ્ધ ડીએનએ, એક જ સેકન્ડ, પ્રોટીન વિરુદ્ધ ડીએનએ છે જે આનુવંશિક દ્રવ્યને લઈને વિવાદ હતો એ આ બધા વૈજ્ઞાનિકોના પ્રયોગના આધારે છે એ સોલ્વ થઈ ગયો કે ભાઈ હવે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે એ સ્વીકાર્ય છે. હર્શી અને ચેઇઝના પ્રયોગના આધારે છે એનો ઉકેલ આવ્યો. સૌથી લાસ્ટમાં એમણે કર્યું તેમાં શું કીધું છે કે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે. જોકે ત્યાર પછી છે એ શું સાબિત થયું, તો કે એવું સાબિત થયું કે કેટલાક વાયરસમાં છે એ આરએનએ તરીકે જનીન દ્રવ્ય છે. તો હવે વળી પાછો છે એ વિચારવાનો સવાલ આવી ગયો કે આરએનએને જનીન દ્રવ્ય તરીકે લેવું કે ડીએનએને લેવું, બરાબર. અને જો આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે કે કયા કયા વાયરસની અંદર છે એ આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે આવેલું છે, તો કે ટોબેકો મોઝેઇક વાયરસ TMV, પછી ક્યુબી બેક્ટેરિયોફેઝ. જો ક્યુબી બેક્ટેરિયોફેઝ છે ને એનું ફૂલ ફોર્મ શું થશે, ક્યુ બીટા, અને એનું તમે હજી છે એ સરખું ફૂલ ફોર્મ તમે લઈ લ્યો. એક જ સેકન્ડ, હું તમને છે ને નીચે લખીને આપું છું. ક્યુ બીટા એનું તમે છે ને ફૂલ ફોર્મ લખી નાખજો, ક્યુ બીટા, અને એનું પૂરું નામ છે ક્યુબી વાયરસ ડુરુમ બેક્ટેરિયોફેઝ. ક્લિયર? એટલે આ ક્યુબી બેક્ટેરિયા છે એનું પૂરું નામ છે. એટલે TMV અને ક્યુબી બેક્ટેરિયોફેઝ એ બંને વાયરસની અંદર છે એ આરએનએ તરીકે જનીન દ્રવ્ય તરીકે છે એ આરએનએને સ્વીકારવામાં આવ્યું છે. છતાં પણ છે એ આ પ્રશ્નનો એક સિમ્પલ જવાબ એ છે કે ભલે એની અંદર આરએનએ છે એ જનીન દ્રવ્ય તરીકે સ્વીકાર્ય છે, પણ મોટા ભાગના પ્રાણીઓની અંદર ફક્ત ને ફક્ત ડીએનએ છે ને એ જ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. તો હવે એના માટે છે એ એમણે થોડા ઘણા છે એ નિયમો, મતલબ એમાં તમે એમ કહી શકો કે ના માપદંડો આપ્યા કે જે એ ફૂલફિલ કરે તો જ એને છે એ જનીન દ્રવ્ય તરીકે સ્વીકારવું. તો હું તમને એ છે ને 3 ભાગ પાડી દઉં છું. આપણે એના પ્રમાણે જોવાનું. આ ડીએનએનું, આ આરએનએ અને આ છે એ પ્રોટીન, બરાબર. હવે આપણે છે એ આ જે અહીંયા હું તમને નંબર દેતી જાઉં ને એ તમારે કોના ઉપરથી લખવાના છે, ઉપર જે આપણે માપદંડો આપ્યા ને એના આધારે તમારે છે એ
લખવાના. મુખ્ય છે ને 4 એના લક્ષણો છે, એના આધારે છે એ સ્વીકાર કરવામાં આવ્યો કે ડીએનએ છે એ ફક્ત ને ફક્ત જનીનદ્રવ્ય તરીકે છે એ સ્વીકાર્ય છે. બરાબર. તો હવે આપણે આમાં જોઈ લઈએ. જો પેલો ગુણધર્મ શું કીધું છે કે આપણે છે ને આ પ્રશ્ન છે એ હમણાં લાસ્ટમાં રાખીએ, હું તમને કહું છું. પહેલાં આપણે જોઈ લઈએ કે નીચેના માપદંડો સંતોષે ને એને જ છે એ જનીનદ્રવ્ય તરીકે છે એ સ્વીકારવામાં આવે છે. જો હવે પેલું માપદંડ એટલે કે પેલું લક્ષણ છે એ કયું કીધું તો કે આ 3 છે, ડીએનએ, આરએનએ અને પ્રોટીન. તો આ 3માંથી છે એ કોની અંદર આ પેલું લક્ષણ આવેલું છે તો કે તે અને જેની અંદર આ 4 લક્ષણ હશે ને એ જ છે એ જનીનદ્રવ્ય તરીકે છે એ સ્વીકારવામાં આવશે. તો હવે વાત કરીએ આપણે સૌથી પહેલી તો કે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં છે એ સક્ષમ હોવું જોઈએ. પ્રતિકૃતિ એટલે તો કે આબેહૂબ તેના જેવું જ છે એ બનાવી શકતું હોવું જોઈએ. તો આ ગુણધર્મ છે એ ડીએનએ અને આરએનએ બંનેની અંદર રેપ્લિકેશન, સ્વયંજનનનો ગુણધર્મ છે એ ડીએનએ અને આરએનએ બંનેની અંદર જોવા મળે છે. એટલા માટે પેલું માપદંડ છે ને એ બંને સ્વીકાર્યું. પણ પ્રોટીનની અંદર એવો ગુણધર્મ આવેલો નથી, કારણ કે પ્રોટીન છે એનું નિર્માણ છે એ કેમાંથી થશે તો કે આરએનએમાંથી. એ જાતે જ છે એ બની નહીં શકે. જ્યારે ડીએનએ અને આરએનએ છે એ પોતાની રીતે જ છે એ સ્વયંજનન કરી અને પોતાની જેવી જ પ્રતિકૃતિ છે એ બનાવી શકશે. મતલબ પહેલાં છે એ ડીએનએનું નિર્માણ થશે અને ડીએનએમાંથી છે એ આરએનએનું નિર્માણ થશે. એટલા માટે એને આપણે પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ તરીકે લીધું છે. ત્યાર પછી હવે બીજું લક્ષણ છે કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે છે ને સ્થાયી હોવું જોઈએ. સ્થાયી હોવું જોઈએ એટલે કે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે તો એ છે એ ઝડપથી છે એ નાશ ના થાય. બરાબર, એને આપણે સ્થાયિત્વ કહીએ. તો જો આના માટે છે ને 2 વસ્તુ જવાબદાર છે. એક તો પેલું છે એ પેન્ટોઝ શર્કરાની અંદર આવેલ બીજા નંબરના કાર્બનમાં જે હાઇડ્રોજન અને હાઇડ્રોક્સાઇડ આવેલું છે, બરાબર, એના આધારે. તો કે ડીએનએની અંદર જે પેન્ટોઝ શર્કરા છે, બરાબર, આ પેન્ટોઝ શર્કરા છે એમાં બીજા નંબરના કાર્બન ઉપર છે ને H અને HH આવેલું છે. બરાબર, ડીએનએની અંદર બીજા નંબરના કાર્બન ઉપર HH આવેલું છે, હાઇડ્રોજન છે એ આવેલો છે. એના કારણે છે એ ડીએનએ વધારે પડતો છે એ સ્થાયી છે. જ્યારે આરએનએની અંદર શું છે તો કે આ બીજા નંબરના કાર્બન ઉપર H અને OH આવેલો છે અને આ OHના કારણે છે એની સ્થાયીતા છે એ ડીએનએ કરતાં ઓછી થઈ જશે. એટલે બીજું લક્ષણ છે એ ફક્ત ને ફક્ત ડીએનએ જ સંતોષે છે, જ્યારે આરએનએ અને પ્રોટીન છે એ પૂરું કરી શકતા નથી. અને પ્રોટીન છે એને તો જરાક તાપમાન આપો ને તો પણ છે એ શું થશે તો કે વિનૈસર્ગીકૃત થઈ જાય. એટલે કે એનો ગુણધર્મ છે ને એ તરત જ છે એ ગુમાવી દે અને પોતાનું જે આકાર હોય ને એ તરત જ છે એ નાશ પામે છે. એમ જરાક એવી કન્ડિશન આવી ત્યાં જ છે એ પૂરું થઈ જાય છે. એટલા માટે તો આ બીજું છે જેમ બીજું માપદંડ છે ને એ ફક્ત ને ફક્ત ડીએનએ જ સંતોષે છે. પછી ત્રીજું લક્ષણ કીધું છે કે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર કીધું. જો અહીંયા શું કીધું છે? ધીમા ફેરફાર. બરાબર, એટલે ધીરે ધીરે છે એ ઉદ્વિકાસ માટેની છે એ તક પૂરી પાડતું. હવે ઉદ્વિકાસ છે એ ક્યારે થાય તો કે તમે જો કોષ વિભાજન અને કોષ ચક્ર અને કોષ વિભાજન વાળું ચેપ્ટર ભણતા હતા ત્યારે છે એ શું આવ્યું હતું? વ્યતિકરણ. અને વ્યતિકરણને કારણે શું હતું તો કે ડીએનએ છે એ એકબીજામાં એક્સચેન્જ થતા હતા અને આ એક્સચેન્જના કારણે છે એ શું થતું હતું તો કે વિકૃતિ ઉત્પન્ન થતી હતી અને એના કારણે છે એ ઉદ્વિકાસ થવાની શક્યતાઓ રહેતી હતી. પણ એ જે વિકૃતિ થઈ હતી, જે વ્યતિકરણ થયું હતું એ કેવું હતું? ધીમે હતું. એમ 100માંથી 1 કેસ એવો હોય કે જેની અંદર છે એ વિકૃતિ જોવા મળતી. એટલે એ આ લક્ષણ છે એ ફૂલફિલ કરે છે, પૂરું કરે છે કે એ ધીમા ફેરફારો માટે છે એ તક પૂરી પાડે. મ્યુટેશન એટલે છે ને વિકૃતિ થાય, એટલે એની અંદર વિકૃતિ છે ને બહુ ધીરે છે, ધીરે ધીરે આપણે જોવા મળે. જેમ કે તમને હું હજી એક ઉદાહરણ આપું વાંદરાનું. તો વાંદરાની આપણે જે એપ છે, બરાબર, એપ છે એ એક પ્રકારનો વાનર જ છે. બરાબર, તો એપમાંથી છે એ ધીરે 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 ઉદ્વિકાસ થઈ અને માનવ બન્યો. તો કેટલી લાખો વર્ષોની પ્રક્રિયા પછી છે એ માનવ બન્યો તો. બરાબર, તો એને તમે ધીમા ફેરફારમાં છે એ લઈ શકો છો. બરાબર, તો ત્રીજું જે લક્ષણ છે ને એ ફક્ત ને ફક્ત છે એ ડીએનએ જ પૂરું પાડે. આરએનએ છે એ પૂરું તો પાડે છે, એની અંદર વિકૃતિ તો થાય છે, પણ કેવી વિકૃતિ થાય છે તો કે વારંવાર અને ઝડપી વિકૃતિ છે એ જોવા મળે છે. એટલા માટે બીજું લક્ષણ છે ને એ આરએનએ સ્વીકારતું નથી. હવે જો ઝડપી એનામાં વૃદ્ધિ થવા મતલબ ઝડપી એનામાં છે એ
ઉદ્વિકાસ થવા માંડે, બરાબર. તો એ છે એ આ ધીમું ફેરફાર છે એ કરતું જ નથી, બહુ ઝડપી ફેરફાર કરે છે. આપણે યાદ છે કોરોના વખતે, બરાબર, COVID-19નો જે વાયરસ હતો, બરાબર, એ શું થતું હતું કે એક વખત આપણે એ વાયરસને ઓળખો, એના માટેની રસી બનાવી. જેવી રસી આપવાની શરૂઆત કરીએ ને ત્યારે એ વાયરસ છે એ ફરી પાછું પોતાનું જે DNA હતું અથવા તો RNA હતું, બરાબર, એનું જે જનીનદ્રવ્ય હતું ને એ ફટાફટ છે એ ફેરવી નાખતું હતું. એવું શું કરવાને થતું હતું તો કે એની અંદર રહેલો RNA છે ને બહુ ઝડપી છે એ વિકૃત થતો હતો, એટલા માટે. એટલે આ ત્રીજું લક્ષણ છે એ RNA પૂરું પાડતું નથી. અને પ્રોટીનમાં તો ક્યારેય છે એ જે આ ધીમો ફેરફાર છે, વિકૃતિ છે, ઉદ્વિકાસ માટેની તક, એ પ્રોટીન ક્યારેય પૂરું પાડતું નથી. એટલે ત્રીજું લક્ષણ એ છે એ ફક્ત ને ફક્ત DNA દ્વારા જ છે એ પૂરું પાડવામાં આવ્યું. પછી ચોથું જે માપદંડ છે એ કયું છે તો કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે છે એ અભિવ્યક્ત એટલે શું થાય તો કે એ દેખાય, એના જે પણ લક્ષણો હોય ને એ દેખાય, એ અભિવ્યક્ત થવું એટલે કે દેખાવું, એનામાં આપણે જોઈ શકીએ એમ, એ અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. તો હવે DNAમાં કેવું છે તો કે DNA છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવશે તો લક્ષણો દેખાવાના જ છે. હવે ધારો કે જો બંને માતા પિતા ઊંચા છે, એના લક્ષણો છે એના સંતાનમાં ઉતરા, અને એ ઊંચાઈના લક્ષણો છે એ તો છે એ મેન્ડેલિયન લાક્ષણિકતા જ છે, બરાબર. તો એ આપણે બે માતા પિતામાંથી છે એ સંતાનની અંદર આ લક્ષણો આવ્યા તો એ આપણે જોઈ જ શક્યા છીએ ને, એ અભિવ્યક્ત થયા કહેવાય. તો એટલા માટે DNA છે એ આ જે મેન્ડેલિયન લક્ષણો છે એ પોતે છે એ અભિવ્યક્ત કરી શકશે, જ્યારે RNA અને પ્રોટીન છે એ આવી રીતે અભિવ્યક્ત થશે નહીં. એટલે ચોથું લક્ષણ પણ ફક્ત ને ફક્ત છે એ કોણ પૂરું પાડે છે? DNA. એટલે આ ચારે ચાર માપદંડો છે એ DNAમાં છે એ સંતોષાય છે, બરાબર. આ ચારે ચાર માપદંડો છે એ કોણ ફૂલફિલ કરે છે તો કે DNA. અને એના કારણે જ છે એ DNAને આનુવંશિક દ્રવ્ય તરીકે છે એ આપણે નિઃશંક પણ એટલે કોઈ પણ શંકા કર્યા વગર આપણે છે એ DNAને સ્વીકારી શકીએ છીએ. ચલો, તો હવે મેં તમને આ ચાર જે લક્ષણો છે એના વિશે માહિતી આપી ને, એ હજી છે એ થોડુંક વધારે ડિટેલમાં તમને છે એ નીચેના પેરેગ્રાફમાં આપેલું છે. ચલો, તો હવે આપણે જોઈએ પહેલું લક્ષણ માટેનું. તો પહેલાં લક્ષણ આપણે શું હતું તો કે છે એ જે રેપ્લિકેશન હતું, બરાબર, એટલે કે પોતાના જેવી જ પ્રતિકૃતિ છે એ બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ. તો એ આપણે છે અહીંયા જોયું હતું. આપણે એક જ સેકન્ડ પેન ચેન્જ કરી લે. તો એ જે બીજું લક્ષણ છે એ કેમાં દેખાતું હતું? પેલું જે હતું પ્રતિકૃતિવાળું, તો એ પહેલા પેરેગ્રાફની અંદર છે તમને એના વિશે સમજૂતી આપી દીધી. શું કીધું છે? જો કોઈ બેઝ જોડ, નાઇટ્રોજન બેઝ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરે ત્યારે તેને જોવા મળશે કે બંને ન્યુક્લિક એસિડ DNA અને RNA એ દ્વિકૃત એટલે કે ડુપ્લિકેટ એટલે કે બે વખત છે એ થવાની પોતાના જેવી જ પ્રતિકૃતિ છે એ બનાવી શકે છે અને એની ક્ષમતા છે એ ધરાવે છે, બરાબર. છે એ જોડ છે એ બનાવી શકે, બરાબર. તો અહીંયા છે એમ કીધું છે કે DNA અને RNA બંને બનાવી શકશે એમ. અને પ્રોટીન છે એ આ માપદંડને પૂર્ણ કરવામાં અસફળ છે. એટલે પ્રોટીન તો છે એ પેલું માપદંડ છે એ પૂરું જ નહીં કરે, એટલે એ જનીનદ્રવ્યનું પેલું માપદંડ છે એ પૂરું કરી શકવા માટે સક્ષમ નથી. ખાલી DNA અને RNA જ કરી શકે છે. ત્યાર પછી છે એ જે બીજો પેરેગ્રાફ છે ને એ તમને છે એ એનું બીજું માપદંડ છે ને એના વિશે છે એ માહિતી આપે છે. બીજું માપદંડ કયું છે તો કે છે એ રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે છે એ સ્થાયી છે એમ. એની અંદર જેટલા પણ રસાયણો છે ને એ પણ એકદમ સ્થાયી છે અને એની રચનામાં પણ છે એ ઝડપથી કોઈ ફેરફાર આવતો નથી, એટલા માટે છે એને આપણે સ્થાયી કીધું છે. તો બીજા પેરેગ્રાફમાં તમને એ જ વસ્તુ સમજાવે છે, હું તમને કહી દઉં. આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં પણ એમાં છે એ કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. એટલે કે જરાક બીમારી આવી તો તરત જ છે એ એનું જનીનદ્રવ્ય ફરી ન જવું જોઈએ. જીવનની કોઈ અવસ્થા હોય, બાળકમાંથી છે એ મોટું થાય, બરાબર, તો એના જનીનદ્રવ્યમાં ફેરફાર ન થવો જોઈએ. ઉંમર વધે તો એમાં ફેરફાર ન થવો જોઈએ. એને જ છે એ સ્થાયી કહેવાય. હવે આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીનદ્રવ્યનો એકમાત્ર ગુણધર્મ છે, બરાબર. સ્થાયીપણું છે એ જનીનદ્રવ્યનું છે એ મુખ્ય ગુણધર્મ છે. એને એ ગ્રિફિથે છે એ રૂપાંતરણના સિદ્ધાંતમાં છે એ સ્પષ્ટતા આપી જ દીધી છે
જેમાં ગરમીથી શું થયું હતું તો કે બેક્ટેરિયા મૃત્યુ પામી ગયા, છતાં પણ એનું આનુવંશિક દ્રવ્ય છે એ એમનું એમ જ રહ્યું હતું, અને એટલા માટે જ છે એ આર બેક્ટેરિયામાં એ રૂપાંતર પામી અને ઉંદેડાને છે એ ચેપગ્રસ્ત કર્યો હતો અને એનું મૃત્યુ થઈ ગયું હતું, બરાબર. એટલે જો એનું પેલા જનિન્દ્રવ્યનું જે મુખ્ય લક્ષણ છે ને એ કયું છે તો કે એ સ્થાયી જ હોવું જોઈએ, અને એમાં એમ કીધું છે કે એના ગુણધર્મો છે નષ્ટ થઈ શકતા નથી. ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સારી રીતે સમજી શકીએ છીએ કે ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. પરિપ્રેક્ષ્ય એટલે કે એની અંદર આપણે નાખીને ચેક કર્યું હતું, એના ઉપરથી એક વસ્તુ સાબિત થઈ કે ડીએનએની અંદર છે એ બે શૃંખલાઓ છે એ આવેલી હોય છે, અને એકબીજાની છે એ કેવી છે, પૂરક છે. એક બાજુ 5 ડેઝ તો બીજી બાજુ 3 ડેઝ આવેલું હોય એટલે પૂરક કીધું. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી છે એ ફરી પાછી એકબીજામાં જોડાઈ જશે. આ એનું સ્થાયીપણું છે એ સાબિત કરે છે. વળી આરએનએમાં શું છે તો કે આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર, જો મેં તમને કીધું હતું ને, બીજા નંબરના કાર્બન ઉપર છે ને OH સમૂહ છે એ આવેલો હોય છે, અને એ સમૂહ છે ને ક્રિયાશીલ છે, અને એના લીધે જ છે એ આરએનએ શું છે તો કે અસ્થિર છે. જ્યારે ડીએનએમાં કેવું હતું તો કે બીજા નંબરના કાર્બન ઉપર OHની બદલે H હતો, એટલા માટે એ સ્થાયી હતું. પછી આગળ શું કીધું છે કે આમ આરએનએ ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપક તરીકે ઓળખાય છે, અને આથી જે પ્રતિક્રિયાશીલ બની અને આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ છે એ વધારે સક્રિય છે. ભલે રાસાયણિક રીતે ઓછો સક્રિય, પણ રચનાત્મક દ્રષ્ટિએ છે એ ડીએનએ વધારે સક્રિય શું કે સ્થાયી છે, અને એના માટે જ છે એ ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ, આ બંને ન્યુક્લિક એસિડ છે આરએનએ અને ડીએનએ, એ બંનેમાંથી સૌથી વધુ સારો આનુવંશિક પદાર્થ છે એ ડીએનએને જ સ્વીકાર કરવામાં આવે છે. ક્લિયર આટલી વસ્તુ? અહીંયા છે એ બીજો પોઈન્ટ છે એ સાબિત કર્યો. હવે અને બીજું એક કારણ શું છે, બીજું એક છે ને લક્ષણ એ પણ છે કે આજે ડીએનએ છે, બરાબર, એની અંદર શું આવેલું હોય છે તો કે ડીએનએની અંદર છે ને એ થાઇમિન હોય છે, જ્યારે આરએનએની અંદર છે એ યુરાસિલ હોય છે. તો આ થાઇમિન છે ને એ યુરાસિલ કરતાં વધારે સ્થાયી છે, એટલા માટે થઈ અને ડીએનએ છે એ વધારે સ્થાયી છે આરએનએ કરતાં. અહીંયા એ જ કીધું છે ડીએનએમાં યુરેસિલના સ્થાને છે એ થાઇમિન છે, અને એટલા માટે છે એમાં વધારે સ્થાયિત્વ હોય છે, એટલા માટે એ વધારે સ્થાયી છે. જ્યારે ડીએનએમાં સમારકામ જે રિપેરિંગની પ્રક્રિયા છે ને એ આપણે આગળ જોશું, એ છે એ આપણે સમજશું, અને ત્યારે જ છે એ આપણને ખબર પડશે કે થાઇમિન છે એ યુરાસિલ કરતાં શું કરવાને વધારે છે એ સ્થાયી છે, એ આપણે આગળ જોશું. ત્યાર પછી હવે છે એ ત્રીજો પોઈન્ટ છે એ તમને અહીંયા સમજાયું છે. એક જ સેકન્ડ હો, અહીંયા આપણે જોઈ લઈએ ત્રીજો પોઈન્ટ જે અહીંયા કીધું છે. અહીંયા છે એ તમને ત્રીજો પોઈન્ટ સમજાયો છે કે ત્રીજું એનું માપદંડ શું હતું તો કે ઉદ્વિકાસીય છે એનો ફેરફાર છે ને એ ધીમો હોવો જોઈએ, બરાબર. એટલે વિકૃતિ છે એ થાય પણ કેવી, ધીમી હોવી જોઈએ એમ. અહીંયા એ જ કીધું, બંને ડીએનએ અને આરએનએ વિકૃતિ તો પામી શકે છે, આરએનએ છે એ અસ્થાયી તેમજ ઝડપી વિકૃત બને છે, એટલે બહુ જલ્દી જ છે એ પોતાનામાં છે એ પરિવર્તન લઈ આવે છે અને વિકૃત બની જાય છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ છે એ ટૂંકી જીવન અવધિ છે, જીનોમ અને ટૂંકી જીવન અવધિ છે એ ધરાવતા વાયરસ ઝડપથી વિકાસ અને વિકૃતિ પામે છે, જ્યારે ડીએનએમાં એવું હોતું નથી, એનામાં વિકૃતિ થાય છે પણ ધીમી રીતે થાય છે. એટલે ત્રીજું જે માપદંડ છે એ ખાલી ડીએનએ છે એ પૂરું કરશે, બરાબર. ત્યાર પછી હવે આગળ શું કીધું છે તો કે પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો સંકેત કરી શકતો નથી, જેથી સરળતાથી લક્ષણ છે એ અભિવ્યક્ત કરી શકે છે, બરાબર. એટલા માટે અહીંયા આ પ્રોટીન છે એ એનું માપદંડ પૂરું પાડશે નહીં. જોકે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ ઉપર આધાર રાખવો પડે છે, અને પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. ઉપરયુક્ત ચર્ચા દર્શાવે છે કે આરએનએ અને ડીએનએ બંને જનિન્દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે. આ જે ઉપર તમને લાઈન કીધી ને એ સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફની છે, બરાબર. આપણે જોયું હતું મધ્યસ્થ પ્રણાલી, બરાબર. જેમ કે ડીએનએ છે તેમાંથી આરએનએ બનશે, આરએનએ છે એમાંથી પ્રોટીન બનશે, એટલે ત્રણ છે એ એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. છતાં પણ એ ત્રણમાંથી છે એ સૌથી વધારે સ્થાયી છે એ ડીએનએને જ છે એ સ્વીકાર કરવામાં આવ્યો છે, અને બરાબર જ્યારે માહિતી સ્થળાંતરની વાત કરવામાં આવે ને તો એમાં આરએનએ જવાબ આવશે. તો આ ચારે ચાર લક્ષણો છે એ તમને ઉપરના પેરેગ્રાફમાં છે એ કહી દીધા છે. ક્લિયર આટલી વસ્તુ?
ખાસ યાદ રાખજો, પેલું લક્ષણ કયું આ છે ને 2 માર્કમાં પૂછાઈ શકે કે ડીએનએ છે એ આરએનએ જનીન દ્રવ્ય તરીકે ડીએનએને આરએનએ કરતાં કેમ વધારે સ્વીકાર કરવામાં આવે છે. તો તમારે આ 4 લક્ષણો એને સમજાવવા પડે. પહેલું હતું કે એ સ્વયંજનન પામી શકે, બીજું હતું કે રાસાયણિક અને રચનાત્મક દ્રષ્ટિએ સ્થાયી હોય તો તમારે એ જે બીજા નંબરના કાર્બન ઉપર એચ ને OH વાળું જે હતું એ સમજાવવાનું ને થાઇમિન ને યુરાસિલ વાળું કહેવાનું. પછી ત્રીજું લક્ષણ હતું કે વિકૃત પામી શકે છે, એની તકો છે એ ધીરી હોવી જોઈએ, બરાબર, એ તમારે સમજાવવાનું. પછી મેન્ડેલિયન લક્ષણો છે મેં તમને કીધું એ પ્રમાણે તમારે લખવાનું થશે. અહીંયા છે એ જનીન દ્રવ્યના ગુણધર્મો ડીએનએ વિરુદ્ધ આરએનએ છે એ ટોપિક પૂરો. અને એક બીજો છે એ નકડો એવો ટોપિક છે આરએનએ વિશ્વ. હવે આમાં છે ને તમને ખાલી એટલું કીધું છે કે બહુ પહેલાં જ્યારે જીવનની શરૂઆત થઈ હતી ને ત્યારે છે એ ડીએનએ નહોતું, ત્યારે છે એ આરએનએ જ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. પણ પછી શું થયું તો કે આરએનએ છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. જો તમને પહેલાંના સમયના ઉપરથી છે એ ચર્ચા કરવામાં આવે, બરાબર, પૂછવામાં આવે તો તમારે છે જવાબ આવશે આરએનએ છે એ પહેલું આનુવંશિક દ્રવ્ય હતું. અને અત્યારે છે એ ખૂબ જ પર્યાપ્ત માત્રામાં છે એના પુરાવા પણ મળે છે કે આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. હવે આગળ શું કીધું છે, આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક છે. ઉત્પ્રેરક એટલે કે ઉદ્દીપક છે એમ, કોઈ પણ પ્રક્રિયાને છે એ ઝડપી બનાવે છે. પરંતુ આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી છે એ વધારે અસ્થાયી થઈ ગયું છે એમ. એટલા માટે હાલના સમયમાં છે એ જ્યારે છે એ શું થયું હતું કે ઉત્પ્રેરકના સ્વરૂપમાં હતું એટલે અસ્થાયી હતું, બરાબર, ઉદ્દીપક સ્વરૂપે હતું તો એ અસ્થાયી હતું, વિકૃત વારંવાર થઈ જતું હતું. તો એના કારણે છે ધીરે ધીરે એ આરએનએનું રૂપાંતર છે એ શેમાં થઈ ગયું, એનો છે એ રાસાયણિક રૂપાંતર થયું ને એનામાંથી છે એ ડીએનએ બની ગયું. અને હાલમાં જે ડીએનએ છે એ એના કરતાં વધારે સ્થાયી છે. એટલા માટે છે એ ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે છે એ સમારકામની પ્રક્રિયા, આ સમારકામની પ્રક્રિયા છે એ આપણે આગળ જોશું, એના કારણે છે એ હાલમાં છે એ ડીએનએનો વધારે સ્વીકાર કરવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર. હવે છે ને